વિસાવદરમાં કોણ મારશે બાજી? આખરે ગોપાલ ઇટાલિયા જીતે છે કે પછી નીતિન રાણપરિયા કે પછી કિરીટ પટેલ? આ ત્રણેય ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારો પણ મેદાનમાં છે. કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ જ્યારે મતપેટીઓ ખુલશે તો એક બાદ એક વલણો સામે આવશે. હવે એ સમજીએ કે આખરે કેવા પ્રકારની મતગણતરી હોય છે બૂથ પર, મતદાન કેન્દ્ર પર જ્યારે મતદાન થાય ત્યારબાદ સ્ટ્રોંગ રૂમમાં એ ઈવીએમ રાખવામાં આવે છે. સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી થાય છે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી થાય છે. હવે મતદાન ગણતરી કેન્દ્ર પર, મતગણતરી કેન્દ્ર પર આખરે કેવી રીતે મતગણતરી હાથ ધરવામાં આવે છે તે સમજીએ. તો આપ જોઈ રહ્યા છો વિસાવદર પેટા ચૂંટણી મતગણતરી આ હોલ છે. એક રેપ્લિકા તમને દર્શાવી રહ્યા છીએ. એક રાઉન્ડમાં 14 ટેબલ મૂકવામાં આવ્યા છે. આજે આપ જોઈ રહ્યા છો અલગ અલગ ટેબલ. આ 14 ટેબલની ગોઠવણી વિસાવદર બેઠકને લઈને કરવામાં આવી છે. 14 ઈવીએમની મતગણતરી પહેલા હાથ ધરવામાં આવશે, એટલે કે 21 રાઉન્ડ જે યોજાશે અને એક રાઉન્ડમાં 14 ઈવીએમની મતગણતરી થશે એક જ સમયે. ત્યારબાદ 7 ઈવીએમ આપ જોઈ રહ્યા છો. 7 ઈવીએમ મૂકવામાં આવ્યા છે. 7 ટેબલ આપને જોવા મળી રહી છે. આ મતગણતરી હોલ છે જેની ઉપર સુપરવાઇઝર, આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વર એક ટેબલ પર આ 3 અધિકારીઓ મતગણતરી કરતા જોવા મળશે. સૌથી પહેલા વાત કરીએ બેલેટ પેપરની. 8 વાગ્યાના ટકોરે બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ જશે અને 8:30 વાગ્યાની આસપાસ ઈવીએમની ગણતરી શરૂ થશે. એટલે આ જે 3 અધિકારીઓ છે, સુપરવાઇઝર, આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વર, પહેલા બેલેટ પેપરની ગણતરી કરશે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી શરૂ કરવામાં આવશે. હવે અહીં ગણતરી થઈ ગઈ. આ તમામ જે 14 ટેબલ છે ત્યાં ગણતરી થઈ ગઈ. ત્યારબાદ રિટર્નિંગ ઓફિસર અને અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરનું આપ આ ટેબલ જોઈ રહ્યા છો. અહીં આખો ડેટા જશે અને આ જે આપ ટેબલ જોઈ રહ્યા છો ત્યાં ઉમેદવાર, તેના એજન્ટ્સ, એ તમામની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ 16 ઉમેદવાર અને તેમના એજન્ટ્સ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને રિટર્નિંગ ઓફિસર પર જે ડેટા આવશે, તેમની પાસે જે ડેટા આવશે તે ઉમેદવારની અથવા તો એજન્ટની સહી સાથે ફોર્મ 17C માં એક રાઉન્ડ જ્યારે પૂરો થશે એ ફોર્મ 17C માં નોંધણી કરવામાં આવશે અને મતગણતરીને લઈને માહિતી આપવામાં આવશે. ત્યારબાદ સહી લેવામાં આવશે અને ડેટા સંકલન અને અપલોડિંગ થશે. અહીં અપલોડિંગ થયા બાદ અહીં આવીએ. આપ આ જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ બ્લેકબોર્ડ અને ટીવી સ્ક્રીન, દરેક રાઉન્ડના અંતે અહીં મતની જે માહિતી છે તે અપડેટ થતી રહેશે. 21 રાઉન્ડ છે ટોટલ. પહેલા એક રાઉન્ડની, ત્યારબાદ બીજા રાઉન્ડની, એવી રીતે 21 રાઉન્ડ પૂરા થયા બાદ જાહેર કરવામાં આવશે કે કોણ વિજેતા છે. અને આ રિટર્નિંગ ઓફિસર એ ઉમેદવારને જાહેરાત કરશે, ઘોષણાપત્ર આપશે અને એક સર્ટિફિકેટ આપશે અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે કે આ ઉમેદવાર વિજેતા છે. તો આ રીતે મતગણતરી કેન્દ્ર પર મતગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. આ આખી પ્રક્રિયા છે અને તેને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 14 ટેબલ ગોઠવી દેવામાં આવ્યા છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે કે 8 વાગે અને ત્યારબાદ બેલેટ પેપરની ગણતરીથી શરૂઆત થશે અને ઈવીએમની ગણતરી થશે. હજુ એક મહત્વની વાત એ છે કે જ્યારે પણ મતગણતરી હાથ ધરવામાં આવે છે ઈવીએમની, તો કોઈ પણ ઈવીએમની ગણતરી બાદ કોઈ પણ એકના બૂથના વીવીપેટની જે પરચી હોય છે, જે કાપલી હોય છે, તેનું મિલાન કરવામાં આવે છે. અને જો તે મિલાન ન થાય તો જે વીવીપેટની મતગણતરી હોય છે તેને જ, તે આંકડાને જ સાચું માનીને અને તે આંકડાને ફાઇનલ કરી દેવામાં આવે છે. તો આ રીતે ઈવીએમ અને વીવીપેટનું મિલાન કરવામાં આવે છે. કોઈ પણ રેન્ડમ એ વીવીપેટ લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ તેની કાપલીથી આ મિલાન કરીને, સરખામણી કરીને અને ત્યારબાદ આંકડો જાહેર કરવામાં આવે છે. તો આ રીતે વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે. મતગણતરી હોલમાં આ રીતે તૈયારીઓ કરાઈ છે.